કચ્છી આશ્રમ બદલાપુર મહારાષ્ટ્ર મધ્યે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય પવન જોશી માંડવી। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બદલાપુર આંગણે કચ્છી આશ્રમ મુકામે પરમ વંદનીય પરમ પૂજ્ય ચતુરાનંદગીરી બાપુના સાનિધ્યમાં આજે ભવ્યથી ભવ્ય અહીંયા ગુરુ પૂનમનો મહા ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, એમપી, મહારાષ્ટ્રમાંથી વિવિધ ગામડાઓમાંથી ખૂબ રાજસ્થાન અને મોટી સંખ્યામાં અહીંયાના પૂજ્ય બાપુના સેવકોએ અહીંયા હાજરી આપી હતી અને એમાં ભવ્ય સંતવાણી, ભજનભાવ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય બાપુના સાનિધ્યમાં હમણાં તાજેતરમાં આપણે આનંદ અખાડા અને જૂના અખાડા મધ્ય કુંભ મેળાની અંદર ભવ્યથી ભવ્ય આપણે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય બાપુના આશીર્વાદથી તમામ સેવકોએ આજે રંગે ચંગે આનંદથી આ ગુરુ પૂર્ણિમાનો મહા અવસર ઉજવ્યો। ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવ કી જેમની ગોવિંદ દીવ દેખાય। સાહેબ, ગુરુ મહારાજની કૃપાથી ભગવાનને માણસ પામી શકે છે, એ આપણો શાસ્ત્રોનો સંદેશ છે। તો આજે ખૂબ આનંદનો અવસર અને ખૂબ મોટી સંખ્યામાં પૂજ્ય બાપુના સેવકોએ હાજરી આપી અને ખૂબ આનંદથી આજ આનંદ, આજ ઉછન, આજ નયન મેં ને સખી અમારા બદલાપુર આંગણે કંચન વર્ષે મેં ખૂબ આનંદનો અવસર બાપુના સાનિધ્યમાં ઉજવ્યો। તો ફરી બાપુને વંદન કરું છું, બધા સેવકોને વંદન કરું છું અને બાપુના સાનિધ્યમાં આપણે કચ્છની અંદર આવનારા ચૈત્ર મહિનામાં એક ભવ્ય શિવપુરાનું આયોજન અને પૂજ્ય એમના સદગુરુ નેપાલી બાપુના સાનિધ્યમાં આપણે એક સોળસી ભંડારાનું આયોજન બાપુ કરવા જઈ રહ્યા છે। તો આપણે સૌ સાથે મળીને આ ધાર્મિક કાર્યમાં યોગદાન આપશું અને મૂર્તિ પ્રતિષ્ઠા પણ ગુરુ મહારાજ થવાની છે। તો આવો આપણે સૌ સાથે મળીને આ ધાર્મિક ભાગીરથ કાર્યમાં આપણે સહયોગ આપશું। સાથે મળી પાછું આપણે કચ્છમાં આવો જ પૂજ્ય બાપુના સાનિધ્યમાં ઉત્સવ ઉજવશું। બધાને જય ગુરુદેવ। હા, પૂજ્ય પરમ વંદનીય પરમ પૂજ્ય ચતુરાનંદગીરી બાપુ, હા, અને પોતે આપણે જે આનંદ અખાડો અને જૂના અખાડાના શ્રીમંતનું પદ બાપુને મળ્યું છે, તો એવા પરમ વંદનીય શ્રીમંત શ્રી ચતુરાનંદગીરી બાપુના સાનિધ્યમાં શિવપુરાનું આયોજન પણ આપણે કચ્છમાં ચૈત્ર મહિનામાં કરવા જઈ રહ્યા છીએ। તો આપણે સૌ સાથે મળી પાછું બાપુના સાનિધ્યમાં આનંદ કરશું। બધાને જય ગિરનારી, જય ગુરુ મહારાજ। નમસ્કાર, હું છું લોકગાયક ખીમરાજ ગઢવી, કચ્છ માંડવી, અને આજે બદલાપુર કાતરપ ઈસ્ટ ગાયત્રી ગાર્ડનમાં બાપુ એવા ચતુરાનંદગીરી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભાવથી, પ્રેમથી અને ખૂબ જન પ્રતિસાદ સાથે અમે ઉજવ્યું। એનામાં ખૂબ સુંદર મજાની ભજન સંધ્યા થઈ, સવારથી ભજન ચાલુ હતા, સાંજ સુધી ભજન હતા, ભજન અને ભોજન બંને ચાલુ જ હતા અને ખૂબ ભાવિક લોકો અહીં આવ્યા હતા અને બાપુના દર્શન કર્યા, પ્રસાદ લીધો, ભોજન ભજન બંને માણ્યા। અને આજની આ ગુરુ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે, કારણ કે ગુરુનો સાનિધ્ય અમને મળ્યો છે અને ગુરુના ચરણોમાં કહેવાય છે ને કે ગુરુના ચરણોમાં કાયમ દિવાળી, એટલે એવા ગુરુના સામે અમને ગાવાનો મોકો મળ્યો। ભાઈ શ્રી વિશ્રામભાઈ, જગદીશભાઈ ગઢવી, આપણા ઘણા બધા સારા સારા આર્ટિસ્ટોએ આજે ખૂબ આનંદ કરાવ્યો, ખૂબ મોજ કરાવી છે। શાંતિ મહારાજ, રમેશ જોશી, વસંતભાઈ અને ઘણા બધાએ ખૂબ આનંદ કરાવ્યો છે, ખૂબ મોજ કરાવી છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ, શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક।
એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ,